છે કે હવે અશુભ અથવા શુભ રસ તને એમ નથી કેતો, ખાટો મીઠો રસ તને એમ નથી કેતો કે તું મને ચાખ. આહા, લીંબુ કે કેરી કે દાડમ કે મોસંબી જે કઈ હોય, ખાટા મીઠા રસ તને કહેતા નથી કે તું મને ચાખ. આહા, અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આ જીભ છે ને એ આ દ્રવ્યેન્દ્રિય કહેવાય. ત્યાં ઉઘાડ છે એને ભાવેન્દ્રિય કહેવાય. ભાવેન્દ્રિય ને દ્રવ્યેન્દ્રિય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. એ ઉઘાડા જે છે ભાવેન્દ્રિયનો અને આ દ્રવ્યેન્દ્રિય છે, તો એમાં જે રસ દેખાય છે, આવે છે રસ, એ કહેતો નથી કે તો મને ચાખ. અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા ભાવ ઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. રસ છે ખાટો મીઠો, એ જ્ઞાનનો વિષય જ નથી કે સાહેબ વ્યવહારે તો જ્ઞાનનો વિષય છે કે નહીં. એ વ્યવહાર એટલે શું મને કે, મને તો સમજાય. હું બહુ વ્યવહારની વાત સમજતો નથી, તમને સમજાવ. વ્યવહાર એટલે શું કે જે પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસ થાય એને ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. ઉપચારનું કથન છે. સાચું કથન તો માનીશ તો તને નુકસાન થશે. રસના ઇન્દ્રિયના ભાવ ઇન્દ્રિયનો વિષય છે રસ. દ્રવ્યેન્દ્રિય ભાવ ઇન્દ્રિય ને અતિન્દ્રિય, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આત્મા તો અતિન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાનમય નથી. ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં તો ક્યાંથી થાય? રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને જાણતો નથી. આહા, ભાવ ઇન્દ્રિય જાણે છે એમ હું જાણું છું, પણ હું એને જાણું છું એમ હું જાણતો નથી. ભાવ ઇન્દ્રિય જાણે છે એમ હું જાણું છું. સવિકલ દશા છે એટલે હાથમાં મજા એટલે એ નથી. ધ્યાન રાખજો, આ છઠ્ઠાની વાત ચાલે છે. છઠ્ઠામાં એટલું તો જાણે છે ને કે એ તો છઠ્ઠાની વાત છે ભાઈ. દોષમાં આવી ગયા છે સાધક. સાધક કે છે અમે છઠ્ઠામાં આવીએ છીએ તો દોષ છે અમારો. શુદ્ધ ઉપયોગી મુનિ છે. આહા, દિગંબર મુનિઓ શુદ્ધ ઉપયોગી હોય કે એ ભાવેન્દ્રિયનો વિષય છે રસ. દ્રવ્યેન્દ્રિયનો વિષય નથી. દ્રવ્યેન્દ્રિય તો જળ છે, ભાવેન્દ્રિયનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, માટે અમે તો એને જાણતા નથી. છઠ્ઠા ગુણ સ્થાને શુદ્ધ ઉપયોગ નથી. સમ્યક જ્ઞાન છે, શુદ્ધ પરિણતિ છે, દ્રષ્ટિ આત્મા પર જામી ગઈ છે. આહા, અને કલમ ચાલે છે. છઠ્ઠા ગુણ સ્થાને કલમ ચાલી. આહાર લેવા જાય, ઘણા રસના આવે, અમે એને જાણતા નથી. ત્યારે કોણ જાણે છે કે જાણનારો તને બતાવીએ છીએ અમે. હવે તો હું જાણું છું છોડી દે. જાણનારો તને બતાવીએ છીએ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે તારો વિષય. તારો વિષય તો એકલો તારો શુદ્ધાત્મા અભેદ. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે, વિશેષ સામાન્યને પ્રસિદ્ધ કરે છે. વિશેષ વિશેષને નહીં અને વિશેષના વિષયોને પણ. અધ્યાત્મ શિબિર છે આ તો. રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને ગ્રહવા એટલે જાણવા જતો નથી. ભગવાન આત્મા અને આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડી પ્રકાશ પ્રકાશકને પ્રકાશવાનું છોડી અને ઘટપટને પ્રકાશવા જતું નથી.
અત્યાર સુધી એવું બન્યું નથી અને દેખાતું નથી અમને. તો શું કહ્યું એ આવશે ટીકામાં. આ શું વાત કરો છો? દીવાનો સ્વભાવ જ ચોપર પ્રકાશક છે. લ્યો, દીવો દીવાને પ્રકાશે અને દેવો ઘટપટને પણ સાંભળતે. વાત વ્યવહારની વાત સાંભળી છે, મને ખબર છે, વ્યવહારનો પક્ષ પણ છે, પણ તે શુદ્ધ નો ઉપદેશ તને મળ્યો નથી ને ખરેખર રુચિપૂર્વક તે સાંભળી પણ નથી. આવશે, દીવાનો દ્રષ્ટાંત આપશે. આહા, દીવાના દ્રષ્ટાંતથી અહીંયા જ્ઞાનની સિદ્ધિ કરશે. રસના ઇન્દ્રિયના આવેલા રસને પોતાના શાંતિ છૂટીને પોતાને જાણવાનું છોડી 24 કલાક આઠો પોર જ્ઞાન આત્માને જાણે છે. કે થોડીક વાર તો છઠ્ઠે આવે ત્યારે તો પરને જાણે કે નહીં. એવું શલ્ય કર્યું છે, મિથ્યા શલ્ય છે. બંધાધિકારમાં આચાર્ય ભગવાને વાત કરી એક અપૂર્વ, કે જેવી રીતે હું પરને મારી શકું, જીવાડી શકું, સુખી દુઃખી કરી શકું, એ પ્રભુ ભાવબંધ છે, મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનની ચારિત્ર છે. પરને મારી શકું, જીવાડી શકું એ તો ઠીક, પરને સુખી કરી શકું. પરને મારા બોધથી હું સમ્યક દર્શન આપી શકું. મૂર્ખ મૂંડ છે કઈ સમજતો? એ તો ભાવબંધ છે, પણ બંધાધિકારમાં ભાવબંધની એક પરાકાષ્ઠા છે, એની વાત મારે કરવી છે. આ તો બધા જીવ સ્વીકારે, પરને મારવાનો અભિપ્રાય, જીવાડવાનો, સુખી દુઃખી કરવાનો અભિપ્રાય તો મિથ્યા છે. એ તો બની શકતું નથી, માટે ભાવબંધ મિથ્યા તો થાય બરાબર છે. આગળ જાતા કહે છે આ સંત કે ધર્માસી કાંઈ મને જણાય છે, જ્યાં મિથ્યા દ્રષ્ટિનો દોષ લાગ્યો તને. અરે 6 દ્રવ્ય મને જણાય, એમાં અધ્યવસાન છે તારું. આ બધું આમાં છે પદ્ધતિકારમાં. પણ જણાય છે, હું જાણું ને એ જણાય. એનામાં જ્ઞેયત્વ, મારામાં જ્ઞાનત્વ, એમાં પ્રમેયત્વ, હું પ્રમાતા. જો શાસ્ત્રમાંથી કાઢ્યું, શાસ્ત્રમાંથી ઉને પ્રમાય થાય પણ અહીંયા પ્રમેય રહી ગયું, ઉને જ્ઞેય થાય પણ આમાં જ્ઞેય. આ જ્ઞેય નહીં થાય ત્યાં સુધી ઉપયોગ અંદરમાં આવશે. પાડિયાજી કોક મને કે પ્રમોદ આવે કે નહીં, જીલનારા છે. હવે આગળ સ્પર્શ, અશુભ અથવા શુભ સ્પર્શ. સ્પર્શ ઇન્દ્રિય છે ને સામે ભૂતગલમાં સ્પર્શ નામનો ગુણ છે. ટાઢીઓની અવસ્થા એમાં થાય છે, એની પર્યાયો છે. સ્પર્શ નામનો ગુણ છે, ઠંડી ગરમ અવસ્થાઓ થાય છે. સ્પર્શ તને એમ નથી કેતો, આચાર્ય ભગવાન એમ કે છે કે તને એમ નથી કેતો, એમ કે તને એમ નથી કેતો. કેટલી કરુણા છે. તને એમ નથી કેતો સ્પર્શ કે તું મને જાણ. બરફ કેતું નથી કે તું મને જાણ, અગ્નિ કેતું નથી કે તું મને જાણ, તું મને સ્પર્શ. અને આત્મા પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી શકતું નથી. એ વાત અહીંયા અત્યારે નથી, એ તો છે જ, અડી શકે નહીં. પણ આ વાત તો ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાનની અપૂર્વ વાત ચાલે છે. સ્પર્શ તને એમ નથી કેતો કે તું મને સ્પર્શ. ઉદ્ગલના સ્પર્શ નામનો એક ગુણ છે, અને એની ટાઢી ઊની એક અવસ્થાઓ પણ થાય છે. એમ કેતી નથી અવસ્થા કે તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડે
લક્ષને જાણવાનું છોડી દઈએ તો લક્ષણે રહેતું નથી ને લક્ષ પણ મીઠું ખારપ નામનું લક્ષણ છે, એને છોડી દઈએ અને દાળ ખારી થઈ જાય અને એ મીઠાનું ખારું લક્ષણ છૂટી જાય તો ખારાપણું પણ ગયું, મીઠું બધું ગયું. એમ જ્ઞાનનો પર્યાય તે લક્ષણ છે જે જીવને જ પ્રસિદ્ધ કરે છે અને અજીવને ન પ્રસિદ્ધ કરે. એનું નામ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. કથનચિત જીવને પ્રસિદ્ધ કરે, કથનચિત પરને પ્રસિદ્ધ કરે, એમ છે જ નહીં. પોતાના સ્થાનથી છૂટીને કાયાના વિષયમાં આવેલા સ્પર્શને કાય ગોચર છે. એ સ્પર્શ છે ને એ કાય ગોચર છે. આ કાયા છે ને એનાથી ટાઢીઓની અવસ્થા જણાય. આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. ભગવાન આત્મા ને આત્માનું જ્ઞાન કે છે કે અમારું જ્ઞાન ઠંડી હવા આવે, વરસાદ હોય, સખત તાપ આવતો હોય, ઉનાળામાં ધ્યાનમાં મગ્ન હોય, ટાઢી ને ઊની અવસ્થા અમને જણાતી નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય થતું નથી. અમારા જ્ઞાનનું જ્ઞેય ભગવાન આત્મા છૂટે તો એ જ્ઞેય બની જાય, પણ એ તો અસંભવ અશક્ય છે. ઘણો તાપ પડતો હોય, ધ્યાનમાં મગ્ન હોય, શિલા ગરમ થઈ ગયો હોય, ધ્યાનમાં બેઠા છે, કાંઈ એમને ખબર નથી. અમારું લક્ષ્ય છૂટી ગયું છે. લક્ષ ફેરે ફેર છે મોટો, લક્ષ ફેરે ફેર છે. સખત પેટમાં દુખાવો થતો હોય અને જો ઉપયોગ તત્વમાં લાગી જાય તો દુખાવો તો એટલો હોય, એમાં માત્રા કઈ ઘટી ન હોય, પણ દુખાવાનું વેદને જ ન થાય ને દુખાવો જણાય પણ નહીં, એવી સ્થિતિ થઈ જાય. અને જો અંતરમાં જઈને અનુભવ કરે તો વાત અપૂર્વ. અને આત્મા પણ સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને, ટાઢીઓની અવસ્થાને મુનિરાજ કહે કે અમે તો કઈ જાણતા નથી, ઠંડી છે ગરમ કઈ ખબર નથી અમને. ગ્રહવા એટલે જાણવા અમે જતા નથી. અમારું જાણવાનું છોડીએ તો અહીંયા જાણીએ ને, અમારું જાણવું તો છૂટતું નથી. સાદી અનંતકાળ શરૂ થયું તે થરું. અફર શાયક વત છે સમ્યક દર્શન. અલ્પકાળમાં તો એને મોક્ષ થવાનું, કેવળ જ્ઞાન થવાનું. આ એની વાણી છે. અતિ આસન ભવ્ય ધર્માત્માને પરમાત્મા થવાની તૈયારી વાળા છે. એની વાણી અફર છે. જે એને ઝીલશે, અપનાવશે, પ્રયોગ કરશે. એ પ્રયોગ કરવાનો આ જે વાત છે ને અત્યારે પ્રયોગ ની ચાલે છે. આમ સામે રાખવું. ચક્ષુ ગોચર છે ને, આંખનો વિષય છે ને ચંદુભાઈ. આંખ જાણે છે ને કે જ્ઞાન જાણે છે? આંખ જાણે છે. સામે રાખવું, વિચાર કરવો કે આ જણાય છે મને કે એ સંબંધે મારું જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે. બસ બસ જ્ઞેયથી વ્યાવૃત થયો છું અને અંદરમાં આવ્યો છું. આ વિધિની વાત ચાલે છે. વખત થઈ ગયું. અંતર્મુખ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન જે નિરંતર